નથી જવું ભાઈ. We are going to Rajkot for a unique trip. બસ લ્યો આટલું ઇંગ્લિશ ઘણું. તો રાજકોટ માટે નીકળ્યા છીએ મિત્રો, અને ત્યાં જઈને કંઈક એવું જ પ્લાન કરેલું છે જેવું મેં કીધું. મેં કાંઈ નથી કીધું. આપણો પ્લાન એવો છે કે એવી કોઈ જગ્યાએ જવું છે, એનો વ્લોગ કરવો છે કે કંઈક અલગ હોય, પણ ક્યાં જવું યાર કાંઈ વિચાર્યું નથી યાર. આખો રસ્તો પડ્યો છે આપણી પાસે, 1-1.5 કલાકનો ટાઈમ છે એ જ વિચારવા માટે. પણ તમારે એડવેન્ચર પૂરેપૂરું છે તો બેસી જાઓ પાછળ નહીં મજા આવે. બાજુમાં આવતા રહ્યો ને યાર, કોઈ છે નહીં, એકલા જ ફાફા મારવાના છે. पी लेते हैं मैं तो पिल्लू बोतल 4 बोतल वोडका काम मेरा रोज का ना मुझको कोई रोके ना किसी ने रोका. હચવી હલાવી પડો એની માને. જરા કામથી મિસ્ટેક થઈ જાય ને આપણી કદાચ હાલો એમ કહો આપણી કઈ ભૂલ જ ન હોય, આપણે 100% શુદ્ધ સોનું હોય, પણ સામે વાળો ભૂલમાં કરી નાખે તો પથારી તો આપણી ફરી જ જાય ને. બહુ હાચો. पगली कभी तूने सोचा रास्ते में गए मिल क्यों. ચાલો તો ડેવિલ ઇઝ હિયર. 1 મિનિટ. હા હવે કરો. આ વરસાદના પલળતા પેલા લે પૂજા એડા શું કરવા આવ્યો છો? દુખા અમાર ફ્રેક્ચર છે હાથમાં, ફ્રેક્ચર છે. શું કરવા આવ્યો તું? હે ફરવા જાવું રખડવા. બીજું કઈ ઉકલેસ તને? બીજું કઈ નથી. તારું જિંદગીમાં યાર જીવી લેવાનું આજ છે. કાલે એક જણા છોટા આવ્યો મરી ગયો, ખબર હે? ક્યાંક તો મર્યો જઈ શકો. ગજબ ટુ બીવાજ આદમી. હું તને ખાલી એક્ઝામ્પલ આપું, તું એ જોઈ લે. હા એના પુરાવા ગોતમાં જીવી લઈએ, મજા કરી લઈએ, સમજો? બરોબર. નક્કી કરી લઈએ આપણે જાય જ્યાં એક અલગ હોય એમ. હવે હું આખા રસ્તા વિચારતો આવ્યો શું કરું, કઈ મગજમાં આવ્યું નથી. પછી બ્લોગ અપલોડ તું તો બંધ થઈ ગયો યાર. બ્લોગ અપલોડ કરું છું. સારું લ્યો 56% તો છે. બ્લોગ અપલોડ થતો તો ચાલુ બંધ કરી નાખ્યું મેકબુક. બરોબર, આવી જ બુદ્ધિ મારાથી. એ ભાઈ એવું છે પલળતું હતું, સમજો? છાટા ચાલુ છે ને, વોટરપ્રૂફ આવે એ. તારો ડોવો વોટરપ્રૂફ ન આવે. હું શું કહું? હા અવધ બંગલે જાય ભૂત અને જડી જાય પછી એમ કરવાનું. પાછું કરતો once more close up માં શરૂ છે. बहुत जोर लागस तो बहुत घटिया हरकत किए हो. કેટલો અપલોડ? ચાલ ઝડપ કર તો અપલોડ થઈ જાય પછી જાઉં. જાવું ને ફાઇનલ ને? જાય ગોતવાનું જ છે. ના મળે તો હું અરીસો દેખાડી તને. ફૂલ પલળતી આવે દીદી ચા લઈને. અને એમના રે હું છત્રી લઈને સામે જાઉં. કા હું કામ? શું કામ? તું કઈ વીઆઈપી છો? મારો વિડિયો ના લે, તમને ફટાફટ હાઈપ મળી જાય. हो गया है शंखनाद झुटकी चली जना. એવું હે હનુમાન ચાલીસા વાલી તો ખીચા મોટું નહીં. હનુમાન ચાલીસા કાકા આપણા હૃદયમાં છે, ખીચામાં કઈ થોડી કામ આવશે. તો આ રેલવે છે અને આ ભાઈ કઈ કહે છે. શું કે ભાઈ? અહીંયા સુધી પાણી પડી આ આખા અંડરબ્રિજમાં અહીંયા સુધી પાણી ભર્યું છે એમ કહે છે, બરોબર? હે नहीं मैं गाली नहीं दे सकता. नहीं गाली नहीं देना. फैमिली देखती है वरना मैं एक बहुत ही बड़ा खौफनाक मंजर हम आपको दिखाने जा रहे हैं. पूरे गुजरात में आप कहीं पे भी पूछ लो, 100% નથી આવડતું હિન્દી યાર. गूगल पर सर्च કરી લેજો રાજકોટના ટોપ 100 પ્લેસ. पूरे गुजरात में आप कहीं भी पूछ लो,
गुजरात के टॉप 100 प्लेस उसमें से राजकोट का ये अवध पैलेस ज़रूर आएगा, ठीक है। और उसी जगह पे मैं आपको ले जा रहा हूँ। ये तो ठीक है, चलो हंसी मजाक की बात है, लेकिन एक्चुअल में बहुत ही ज़्यादा हंटेड है। હજી આગળ જવા દે, અહીંયાથી વારું ના હજી આગળથી વારવાની. ના બોલ પછી ખબર બોલ બોલ. કઈ ખબર જ નથી પડતી કઈ રીતના બનાવ્યું, સ્ટ્રક્ચર કઈ ટાઈપનું. આ જોઈ લે. ઓહો, આ બધું છે હું કઈ ખબર પડે? આ કાટખૂણિયા ને બધું એટલે હતું હું ભાઈ એવું છે? કઈ ટાઈપ નો મહેલ છે કઈ સમજાય? બીજો સ્વિમિંગ પુલ. હા તો નીચેનો એરિયો આપણે આખો જોઈ લીધો છે. મહેલની અંદર એક સ્વિમિંગ પુલ છે, બારે પણ એક મોટો સ્વિમિંગ પુલ છે, કાટખૂણિયાવાળા રૂમ છે, અને હોલ તો મે બી શાયદ એને હોલ ન કહેવાય, કંઈક અલગ જ આખું સ્ટ્રક્ચર છે આનું. હવે આપણે ઉપરની બાજુ આવ્યા છીએ. રૂફટોપ. આપણે આવી બધી વાતો સાંભળી હોય ને એટલે આમ આપણને થોડુંક આમ અંદરથી એમ બીક ફિલિંગ જ એવી આવે. બાકી એકચ્યુઅલમાં કઈ એવું હોરર જેવું છે નહીં હું. પણ હવે ખબર નહીં, ગુજરાત સરકારે જો એવું કીધું હોય કે ભાઈ 100 પ્લેસ છે, ટૂંકમાં ઘટના એવી ઘટી હોય ને બધી એટલે પછી હા કંઈક હશે બીજું શું. ઉપર હજી ક્યાંય ચડાતું છે? ના ચડાય ને, સીડી જ નથી. પાછી એની સીડી આવી ગઈ ઓલી સાઈડ વાળી આ સાઈડ. એક્ઝિટ લેક ની આપણે નથી જવું ભાઈ.
ફર્સ્ટ એવી વસ્તુ જે અમને થોડીક જોઈને અજીબ લાગી કે આવા ખંડેર જેવા મહેલમાં અને એ પણ જે હન્ટેડ છે ત્યાં અમને કંકુની ડબલી જોવા મળી છે. આ ડબ્બીમાં કંકુ છે અને તાજું છે, મતલબ કે હમણાં જ કોઈ લઈને આવેલું હોય ને એવું છે, જોઈ શકો છો. તો દોસ્તો, આ છે રાજકોટનું હન્ટેડ પ્લેસ અવધ પેલેસ. પણ એકચ્યુઅલમાં ખરેખર અહીંયા હન્ટેડ જેવું અમને કાંઈ ફીલ નથી થયું. હોઈ શકે છે મે બી પાસ્ટમાં ભૂતકાળમાં કાંઈક એવું થયેલું હોય. અહીંયાની સ્ટોરી પણ પરફેક્ટ અમને નથી ખબર. જે ખબર છે એ મેં આને કીધી છે, પણ સાચી છે ખોટી છે મને નથી ખબર, એટલે હું તમને નથી કહેતો. જેને પણ ખબર હોય કોમેન્ટ કરજો હકીકત વસ્તુ શું બની હતી અને શું કામ આ પેલેસ જે છે હન્ટેડ થયો છે. આનું સ્ટ્રક્ચર થોડું અલગ લાગ્યું છે, કાંઈક વિચિત્ર જ લાગ્યું છે. ક્યાં રૂમ છે, ક્યાં હોલ છે, કાંઈ જ ખબર. શું થયું? કાંઈ નથી. કામ જોશો તું હજી મને કહું છું, મને કઈ અહીંયા હન્ટેડ જેવું ફીલ નથી થયું અને તારા એક્સપ્રેશન જોઈને મને વીક લાગી યાર. એકચ્યુઅલમાં કાંઈ નથી ભાઈ, હન્ટેડ જેવું ફીલ નથી થયું. હોય તો ખબર નથી, બરોબર છે. સાચું શું છે તમે કહેજો.